મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે દરેક દેશની પોતપોતાની પરંપરા અને ખાવા પીવાની રીત હોય છે અને આ ખોરાક એ દેશની પહેચાન પણ હોય છે। પરંતુ મિત્રો દુનિયામાં અમુક ખાદ્ય પદાર્થ એટલી અજીબ છે કે સામાન્ય માણસ તેને ખાવાનું તો દૂર તેને ઊભીને જોવા પણ ન માંગે। તો મિત્રો આજના વિડીયોમાં હું તમને ચીનના એક સ્વાદિષ્ટ ભોજન વિશે જણાવીશ જેને જોઈ તમે પણ હેરાન થઈ જશો। તો મિત્રો આ ખાદ્ય પદાર્થ વિશે જણાવું એ પહેલાં વિડીયોને લાઈક જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો જેથી કરીને આવા જ તમે વિચિત્ર વિડીયો જોઈ શકો। મિત્રો આપણે ચીનના ફેમસ ભોજનની વાત કરીએ તો તેઓ ખાય છે કોબરા ચાપ। હા મિત્રો તમે ખરું સાંભળ્યું, ચીનના લોકો સાપને ખૂબ શોખથી ખાય છે। આપણે ત્યાં કુકડા કેન્દ્ર અને બકરા કેન્દ્ર હોય છે, પરંતુ ચીનમાં સાપ કેન્દ્ર હોય છે અને આ સાપ ખૂબ ઝેરીલા હોય છે। તમે હેરાન ના થાવ, એ સાપોને કેવી રીતે કાપે તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો। ચીનમાં એક એવું ગામ છે જ્યાં સાપની ખેતી થાય છે અને આ ગામનું નામ છે જેસિક્યો। આ ગામના વધુ પડતા લોકો આ કામ કરી પોતાનું પેટ ભરે છે। આ ગામની વસ્તી લગભગ 10,000 છે અને દરેક વ્યક્તિ એક વર્ષમાં 30,000 સાપ પાળે છે અને આ સાપોમાં કોબરા અને બ્લેક મામ્બા જેવા સાપો પણ ઉપલબ્ધ છે। એવું કહેવામાં આવે છે કે આ ગામના લોકો સાપથી નથી ડરતા, પરંતુ એક એવો સાપ છે જેનાથી આખું ગામ ડરે છે અને એનું નામ છે 5 સ્ટિક સાપ। મિત્રો આ ખતરનાક સાપનું નામ 5 સ્ટિક એટલા માટે રાખવામાં આવ્યું છે કે અહીંના લોકોનું કહેવું છે કે આ સાપથી બચવું મુશ્કેલ નહીં પરંતુ નામુમકિન છે। આ સાપનું ઝેર એટલું તાકાતવર હોય છે કે મનુષ્યને એક ઝટકામાં મોત આપી શકે। આ ગામના લોકો સાપને પાડી તેના દરેક અંગને બજારમાં વેચે છે। આ ઝેરીલા સાપોનું ઝેર કાઢી અને આ સાપોને ઘણી મોટી કિંમતમાં વેચે છે। ચીનના લોકો આ સાપોને ખાય છે અને અમુક અંગોની દવા પણ બનાવે છે। આ ગામના લોકો સાપની સાથે કપાસ અને ચાની પણ ખેતી કરે છે, પરંતુ આ ગામ આખી દુનિયામાં સ્નેક ફાર્મિંગના કામથી જ પ્રખ્યાત છે। આ ગામમાં એક સ્નેક ફાર્મ છે જે ખૂબ અજીબ છે। આ કેન્દ્રના માણસો થોડાક સમયમાં જ આ સાપોને માર્કેટમાં વેચી એનું શાક બનાવી ઘરે પહોંચાડી દે છે। શાક બનાવવાનો તેનો ખુદનો તરીકો છે। તેઓને માંસ સ્વાદિષ્ટ લાગે છે એટલે જ કદાચ તેઓ ખાય છે। તો મિત્રો તમે આ ચીનના અજીબ ખોરાક વિશે શું કહેશો, મને કમેન્ટ કરીને જરૂર કહો। મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આવા જ્ઞાનથી ભરપૂર અને રહસ્ય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।